हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत छे मारी चैनल प्रिसिल्स किचन में। आज आपणे बनावीशुं सोया चंक्स करी, बेस्ट ऑप्शन के जे नॉन वेज ने रिप्लेस करशे। तो चालो आपणे एनी शरूआत करीए। पानी, अर्धी चमची मीठू, 2 कप सोया चंक्स लीधा छे, एने सरस बॉइल करी लईए। આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ। એમાંથી બધું પાણી કાઢી દઈએ। એના માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી કસૂરી મેથી, અડધો કપ ફીટેલું દહીં, બધાને સરસ મિક્સ કરી દઈએ। અડધો કલાક સુધી અને આ મેરિનેશનમાં રવા દઈએ। 2 ડુંગળી, 2 ટામેટા, 6 થી 7 કળીઓ લસણની, 1 મોટો ચમચો આદુ, 1 ચમચો કાજુ અને 1 ચમચી બદામ, ગરમ પાણી। આ બધાને સરસ બોઇલ કરી લઈએ। ઓપન કરીએ। તમે જોઈ શકો છો કે આ બધું સરસ બફાઈ ગયું છે। ગેસને બંધ કરી દઈએ। ટમાટોની છાલને આપણે કાઢી લઈએ। આ બધાને સરસ ઠંડુ થવા દઈએ અને મિક્સચરમાં એની સરસ પેસ્ટ બનાવી દઈએ। અડધો કપ દાણાની દાંડીઓ। જો તમે મારી રેસીપીમાં એક વાત નોટિસ કરી હોય તો હું ક્યારે પણ દાણાની દંડીઓને વેસ્ટ નથી જવા દેતો, કારણ કે દાણાના પત્તામાં રસ ત્યારે જ ભરાય જ્યારે એને દાંડીઓથી પસાર થવું પડે। એટલે આ દાણાની દાંડીઓમાં દાણાના પત્તા કરતા ટ્વાઇસ ટેસ્ટ હોય છે। તો ચોક્કસપણે એને યુઝ કરો, એને વેસ્ટ ના જવા દો। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે। બ્યુટીફુલ પેસ્ટ બનીને રેડી છે। કુકિંગ ઓઇલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જીરું, અડધો ઇંચ તજનું લાકડું, 6 લવિંગ, 2 ગ્રીન ઇલાયચી ફોલીને આ મસાલાને સરસ ચટકવા દઈએ। આપણે જે પેસ્ટ બનાવી છે એ લઈએ। મીડિયમ ગેસ પર આ પેસ્ટને આપણે સરસ સાંતળી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ શેકાવા આવી છે। એમાં થોડા સૂકા મસાલા એડ કરીએ। 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 મોટો ચમચો ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું, બધાને સરસ મિક્સ કરી દઈએ। થોડું પાણી એડ કરીએ। મીડિયમ ગેસ ઉપર સૂકા મસાલાને ગ્રેવીમાં સરસ મિક્સ થવા દઈએ।
ઢાંકી દઈએ અને આ ગ્રેવીને 10 મિનિટ સુધી સરસ કૂક થવા દઈએ. તમે જોઈ શકો છો કે આપણી દાણાદાર ગ્રેવી સરસ રેડી છે. સોયા ચંક્સને એડ કરી દઈએ. બધાને સરસ મિક્સ કરી દઈએ. સોયા ચંક્સને આ ગ્રેવીમાં સરસ કૂક થવા દઈએ. ઓપન કરીએ. 1 કપ જેટલું પાણી, મુઠ્ઠી ભરી અને લીલા દાણા, બધાને એક વખત ફેરવી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી સોયાબીન ચંક્સ કરી રેડી છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. તો આ હતી આજની રેસીપી સોયા ચંક્સ કરી. બનાવો, ખાઓ, ખવડાવો, લાઈફને ભરપૂરપણે એન્જોય કરો અને સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને બીજા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ. બાય.